આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। રાજ્યના હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે 5 બાળકોના મોત નિપજતા કચ્છ જિલ્લામાં પણ સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2024માં જિલ્લાના જે વિસ્તારોમાં કેસ અને શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે તમામ લોકેશન પર આરોગ્ય વિભાગ દ્વારા હાલ સઘન સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। જિલ્લામાં એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાર્યરત આરોગ્ય વિભાગના કર્મચારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે સર્વેલન્સ દરમિયાન જો કોઈ પણ બાળકમાં ચાંદીપુરા વાયરસના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ મેળવીને તેને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા તાકીદ કરાયા છે। સમગ્ર ભારતમાં સંભવતઃ સૌથી વધુ અંતરે તાલુકા મથક ધરાવતા ખડીર વિસ્તારને જોડતો એકલ બાંભણકા રણમાર્ગ હવે પૂર્ણતાના આરે છે। આ માર્ગ નિર્માણથી ખડીરથી તાલુકા મથક બચાવનું અંતર 150 કિલોમીટરથી ઘટીને માત્ર 70 કિલોમીટર થઈ જશે। આ રોડને સમાંતર પાણીની લાઇન મંજૂર થતા ખડીરની ખેતીને પણ વિશેષ લાભ મળશે। પાકા ડામર માર્ગથી ખડીર હવે જિલ્લા મથકથી માત્ર 125 કિલોમીટરના અંતરે આવી ગયું છે। રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નના પરિણામે આ માર્ગને મંજૂરી મળી શકી હતી। જિલ્લાની તમામ અદાલતો તેમજ ફેમિલી કોર્ટમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તેમજ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહિડા દિલીપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં કુલ 16,215 કેસોનો નિકાલ કરી કુલ ₹31 કરોડના ચુકાદા આપવામાં આવ્યા હતા। લોક અદાલતમાં કુલ કેસો પૈકી 11,452 પ્રી લિટિગેશન કેસો, 1,138 સમાધાનલાયક કેસો તથા સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સિટિંગમાં 3,625 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। ચેક બાઉન્સ સંબંધિત કુલ 357 કેસોનો નિકાલ કરાયો હતો, જેમાં અંદાજિત ₹13 કરોડ જેટલી રકમના સમાધાનથી પક્ષકારોને રાહત મળી હતી। સાથે જ વાહન અકસ્માત વળતર સંબંધિત 117 કેસોમાં સહમતિથી અંદાજિત ₹9 કરોડ જેટલી રકમનું વળતર આપતા પરિવારોને રાહત મળી હતી। કચ્છ યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના છોડમાંથી મળતા કુદરતી ગળપણનો ઉપયોગ કરીને ખાંડનો વિકલ્પ તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે, જેના માટે ભારતીય પેટન્ટ 10 જુલાઈના પ્રકાશિત થયું છે। આ સંશોધનનો મુખ્ય હેતુ એવો કુદરતી મીઠાશ તૈયાર કરવાનો છે જે ખાંડ કરતાં 200 થી 300 ગણું વધુ મીઠું હોય, પરંતુ તેમાં કેલરી લગભગ ન હોય અને બ્લડ સુગર પણ ન વધે। ભવિષ્યમાં આ ટેકનોલોજી ડાયાબિટીસના દર્દીઓ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે ઉપયોગી બની શકે છે। આ સંશોધનમાં સ્ટીવિયાના પાનમાં માંથી મળતા મીઠાશવાળા તત્વોને વધુ શુદ્ધ સ્વરૂપમાં તૈયાર કરાયા છે। ત્યારબાદ તેને અન્ય જરૂરી ઘટકો સાથે ભેળવીને કુદરતી મીઠાશનું ફોર્મ્યુલેશન તૈયાર કરાયું છે। લોકોને ખાંડનો સુરક્ષિત અને આરોગ્યપ્રદ કુદરતી વિકલ્પ મળી રહે તે હેતુથી આ સંશોધન કરવામાં આવ્યું છે। કચ્છમાં આ છોડની ખેતી પણ કરી શકાય તેવી વિપુલ પ્રમાણમાં તક જોવા મળી રહી છે। માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદની બેઠકમાં ભુજ માંડવી રેલવે લાઇનના પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે અત્યાર સુધી કરાયેલા પ્રયાસોની સમીક્ષા કરાઈ હતી। રેલવે મંત્રાલય દ્વારા ભુજ સુખપર માંડવી રેલવે લાઇનના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી પ્રક્રિયા હાથ ધરાશે। આ અગાઉ અમદાવાદ ખાતે રેલવેના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ હતી, તેમજ માંગવામાં આવેલી માહિતી અને જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવાયો હતો। પરિષદના જણાવ્યા મુજબ અંદાજે ₹1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થશે તો રેલવેને દર વર્ષે આશરે ₹2400 કરોડની આવક થઈ શકે છે। ઉપરાંત માંડવી અને આસપાસના મસ્કા, ગુંદિયાળી, મોઢવા, ત્રગડી સહિતના વિસ્તારોમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે। બેન્ટોનાઇટ સહિતના ખનિજોના પરિવહનમાં સરળતા આવશે। બાડા ખાતેના ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડના પ્લાન્ટને પણ લાભ થશે। સરહદી જિલ્લા કચ્છમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। ગત વર્ષ 2025માં 10 જુલાઈ સુધીમાં જ જિલ્લામાં સિઝનનો 57% જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સામે આ વર્ષે હજુ સુધી માત્ર છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિ જેવો માહોલ છે। ત્યારે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી કોઈ મોટી આગાહી ન કરાતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે। રાપરમાં આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 55 mm, ગાંધીધામમાં 22, ભચાઉમાં 11, અંજારમાં 7 અને ભુજમાં માત્ર 1 mm વરસાદ નોંધાયો છે। અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા જેવા પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં હજુ સુધી વરસાદની રાહ જોવાઈ રહી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।